નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને તેમાં આવતા મુદ્દા વિશે જોવાનું છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો તમે પરીક્ષામાં સરળતાથી લખાણ કરી શકો છો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 3 આયોજન વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. પહેલો સવાલ આવે છે, આયોજન એટલે શું? તો અહીંયા આપણને આયોજનની વ્યાખ્યા આપેલી છે કે ધંધાકીય એકમમાં ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. ડોક્ટર બિલી ગેટ્સના મતે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય અને ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. જો તમને પરીક્ષામાં આયોજનની વ્યાખ્યા પૂછાય તો તમે આ ત્રણમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. પણ જો તમને સંચાલન શાસ્ત્રીના નામ આપેલા છે તો જે સંચાલન શાસ્ત્રીનું નામ આપેલું છે એમણે જે વિચારો વ્યાખ્યામાં આપેલા છે એ જ વિચારો તમારે એમાં વ્યાખ્યા સ્વરૂપે લખવા પડે. ત્યાર પછી સવાલ આવે છે આયોજનની લાક્ષણિકતાઓ. તો આયોજનની ટોટલ 11 લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે, જેમાં પહેલી છે પરિવર્તનશીલતા, બીજી પૂર્વાનુમાન અનિવાર્ય, ત્રીજી કાયમી કે સતત ચાલતી પ્રક્રિયા, ચોથું ચોકસાઈ, પાંચમો મુદ્દો વિકલ્પોની યાદી, છઠ્ઠો મુદ્દો સર્વવ્યાપી, સાતમો મુદ્દો બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા, આઠમો મુદ્દો સર્વપ્રથમ કાર્ય, નવમો મુદ્દો ભવિષ્ય સાથે સંબંધ, 10મો મુદ્દો નિર્ણય પ્રક્રિયા જરૂરી અને 11મો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. અને આ 11 મુદ્દાને યાદ રાખવા માટે એક સરસ મજાની ચાવી છે અને એ ચાવીનું નામ છે પપ્પુ કા 24 બોસ ભણી હે. દરેક મુદ્દાના શબ્દનો પહેલો અક્ષર તમે લઈ લેશો એટલે ચાવી બનશે પપ્પુ કા 24 બોસ ભણી હે. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ સવાલ પરીક્ષામાં લખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજનનું મહત્વ. એમાં પણ આપણને 9 મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો છે હેતુ સિદ્ધિ માટે ઉપયોગી, બીજો મુદ્દો ધંધામાં સાધનોનો બગાડ અટકે, ત્રીજો મુદ્દો બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય, ચોથો મુદ્દો સંચાલકીય કાર્યોમાં સરળતા, પાંચમો મુદ્દો આયોજનથી અનિશ્ચિતતા ઘટે, છઠ્ઠો મુદ્દો વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન, સાતમો મુદ્દો બધી રીતે અસરકારક અંકુશ રહે, આઠમો મુદ્દો ચોકસાઈમાં વધારો થાય અને નવમો મુદ્દો સહકાર કર્મચારીઓનો પ્રાપ્ત થાય. અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે હે ધંધા બસ આવી બચો. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ મુદ્દા છે એ યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજનની મર્યાદા. પહેલી મર્યાદા છે ભાવિની અનિશ્ચિતતા, બીજો મુદ્દો આવે છે ભારે એટલે કે ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ, ત્રીજું આયોજન અપ્રસ્તુત એટલે કે નિષ્ફળ જાય, ચોથો મુદ્દો ખર્ચાળ પ્રક્રિયા, પાંચમો મુદ્દો લાંબી પ્રક્રિયા, છઠ્ઠો મુદ્દો બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, સાતમો મુદ્દો જડતા પ્રેરે, આઠમો મુદ્દો અપૂરતી માહિતી અને નવમો મુદ્દો આવે છે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ.
અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે ભાભા, આખલા, બાજ, અક. એ ચાવી દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજનની પ્રક્રિયા, તબક્કા અથવા તો વિધિ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પણ તમને આવા શબ્દો જોવા મળે, પ્રક્રિયા છે, તબક્કા છે, વિધિ છે, રચના છે, તો એવા સમયે તમારે ક્રમમાં તમને ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે મુદ્દા આપેલા છે એ જ પ્રમાણે તમારે મુદ્દા લખવા પડે. પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ. બીજો મુદ્દો આયોજનના આધાર સ્પષ્ટ કરવા. ત્રીજો મુદ્દો માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. ચોથો મુદ્દો વૈકલ્પિક યોજના તૈયાર કરવી. પાંચમો મુદ્દો વિકલ્પોની વિચારણા કરવી. છઠ્ઠો મુદ્દો ચોક્કસ યોજના સ્વીકારવી. સાતમો મુદ્દો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. અને આઠમો મુદ્દો આવે છે યોજનાનું મૂલ્યાંકન. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે આપણે ચાવી બનાવેલી છે હે આમાં વેવી ચોગો યો. એટલે કે દરેકે દરેક મુદ્દાનો પહેલો અક્ષર તમે લઈ લેશો એટલે સરસ મજાની ચાવી બનશે હે આમાં વેવી ચોગો યો. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ સવાલનું લખાણ કરી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજનના પ્રકારો અથવા તો યોજનાના પ્રકારો. બંને સવાલ એક જ કહેવાશે અને એના માટે ટોટલ 6 યોજના રહેલી છે, જેમાં પહેલી છે કાર્યકારી યોજના, બીજું કાયમી યોજના, ત્રીજું સુનિયોજિત યોજના, ચોથું આકસ્મિક યોજના, પાંચમી વ્યૂહાત્મક યોજના અને છઠ્ઠી આવે છે એક ઉપયોગી યોજના. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે કાકા શું આવ્યું એ આ ચાવી દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજનના ઘટકો. તો એમાં પણ આપણને 7 મુદ્દા આપેલા છે, જેમાં પહેલું છે પદ્ધતિ વિધિ, બીજું નીતિ, ત્રીજું રચના વ્યૂહાત્મક, ચોથો મુદ્દો ટીમવર્ક માટે નિયમો, પાંચમો મુદ્દો કાર્યક્રમ, છઠ્ઠો મુદ્દો બજેટ એટલે કે અંદાજપત્ર અને સાતમો મુદ્દો આવે છે હેતુઓ. અને આ 7 મુદ્દાને યાદ રાખવા માટે એક સરસ મજાની ચાવી બનાવેલી છે પનીર ટીક્કા બહે. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ સવાલના મુદ્દા યાદ રાખી શકો છો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં આ ચેપ્ટરને અનુરૂપ પ્રશ્ન પૂછી શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ તમે આ પ્રકરણને લગતા પ્રશ્નો પૂછી શકો છો. યોગ્ય સમયે જરૂરથી તમને જવાબ મળશે. જો આ મુદ્દાની PDF મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો. 12BA PDF એટલે બધા પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.